નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। હોટ ટોપિકમાં દર્શક મિત્રો આજે એક એવા વિષયની વાત કરવી છે કે જે આપણને દરેક જગ્યા ઉપર હવે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં વર્ષ 2025માં મહિલાઓની સુરક્ષાને લઈને આજે વાત કરવી છે। જે આંકડાઓ સામે આવ્યા છે, ઘરેલું હિંસાની વાત કરવી છે, દુષ્કર્મ છેડતી જે ઘરની બહાર થાય છે તે તો સમસ્યા છે જ, તેના ઉપર પણ વાત કરવી જ છે। પરંતુ આજે ખાસ કરીને જે આંકડો સામે આવ્યો છે કે ઘરેલું હિંસા જે છે મહિલાઓ ઉપર જે થઈ રહી છે, ઘરની ચાર દિવાલની અંદર જે ગુંગળામણ થાય છે, રાત્રિ દરમિયાન જે આક્રંદ થાય છે અને જેને કોઈ સાંભળનારું હોતું નથી, તેના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે। અને ખાસ કરીને નવાઈની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાંથી જો વાત કરીએ તો સૌથી વધારે ઘરેલું હિંસાના જે કિસ્સાઓ સામે આવ્યા છે તેમાં અમદાવાદનો સૌથી પહેલો નંબર આવે છે। એટલે મેટ્રો સિટી જે ગુજરાતનું ગણાય છે તેવું મેટ્રો સિટી અમદાવાદમાં જ ઘરેલું હિંસાના સૌથી વધારે કિસ્સાઓ સામે આવ્યા છે। એટલે કયા પ્રકારે આ જે ઘરેલું હિંસા છે તે સૌથી પહેલા તો તેના વિશે જ વાત કરશું કે જન્મ કેવી રીતે લે છે અને હવે જ્યારે આ કિસ્સાઓ દિવસે ને દિવસે ઘટવાની જગ્યા પર વધી રહ્યા છે એટલે હાઈ ટાઈમ છે આપણા બધા માટે કે આપણે આ વિષય પર વાત કરીએ અને આપણી આસપાસ પણ જો કોઈ ઘરેલું હિંસા થતી હોય તો તેને કઈ રીતે રોકી શકાય। ખુદની સાથે જો ઘરેલું હિંસા થતી હોય, જો કોઈ દર્શક મિત્ર જોઈ રહ્યું છે ઘરેલું હિંસાનો ભોગ હોય તો કઈ રીતે તેમાંથી બચી શકાય, તે તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે સોનલબેન, જેઓ એડવોકેટ છે। સૌથી પહેલા સોનલબેન, આપનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સોનલબેન, આજનો જે વિષય સામે આવ્યો છે, ખાસ કરીને જે આંકડાઓ સામે આવ્યા છે કે જે પ્રકારે ઘરેલું હિંસા વધી રહી છે દિવસે ને દિવસે, સૌથી પહેલા મારે આપની પાસેથી એ જાણવું છે કે આપની પાસે તો આવા કેસ આવતા જ હોય છે, આપ કામ કરતા જ હોવ છો, ખાસ કરીને મહિલાઓને લઈને। ઘરેલું હિંસા જે છે એ શારીરિક રીતે તો હોય જ છે, માનસિક રીતે પણ હોય છે। એટલે કયા કયા પ્રકારની જે હિંસાઓ છે તે મહિલાઓ ઉપર થતી હોય છે અને ઘણીવાર મહિલાઓને પણ ખબર નથી હોતી કે આ તેમના ઉપર હિંસા થઈ રહી છે, કયા કયા પ્રકારની હિંસાઓ હોય છે? એકચ્યુઅલી જોવા જઈએ ધામી તો શારીરિક, માનસિક અને આર્થિક ત્રણ પ્રકારની જે પણ હિંસા હોય છે એ ત્રણ પ્રકારની ઘટનાઓ હોય છે અને એ ત્રણેય પ્રકારની અંદર દરેક રીતે ઇવન આપણે જોવા જઈએ તો માનસિક અને શારીરિક જે ગણીએ છીએ એમાં માનસિકમાં દેજ ની વાત આવી, બોડી શેમિંગ આવવું, મેન્ટલી ટોર્ચર આવવું, કામને લઈને કેવું, ઘણી બધી રીતે માનસિક ટોર્ચર કરવામાં આવે છે। આર્થિક રીતે એમાં દેજ પણ આવે છે અને જે છોકરી જે કમાતી હોય એનો પગાર લઈ લેવો, એને ટોર્ચર કરવી, તું તારા ઘરની નથી, તું વધારે કરિયાવર લઈને નથી આવી, તારા વાર તહેવારે તારો પરિવાર છે એ બરોબર વ્યવહાર નથી કરતો, આવી બધી વસ્તુઓ ત્યારે પણ હોય છે। હવે જે સામાજિક રીતે પણ એને ટોર્ચર કરવામાં બધાની વચ્ચે એને ઉતારી પાડવામાં આવે જાહેરમાં, ક્યાં તો એ તો આવા ઘરની છે, એને ખબર નથી પડતી, અને આવડતું નથી, એને કેવી રીતે વાત કરવી એ ખબર, એટલે જે ઘરેલું હિંસા છે એના પ્રકારો અલગ અલગ છે અને એના જે પ્રકારો મુજબ જે વાત કરવામાં આવે તો આ જે કીધું આર્થિક, માનસિક અને સામાજિક, આ ત્રણેય રીતે ઘરેલું હિંસા થતી હોય છે। બિલકુલ, જે પ્રકારે ખાસ કરીને મને એ સવાલ થાય છે, હમણાં જ સોનલબેન બે કિસ્સાઓ અલગ અલગ સામે આવ્યા છે। એક કિસ્સામાં મહિલા તબીબ હતી અને તેને આપઘાત કરી લીધો છે, કારણ કંઈક એવું સામે આવ્યું છે કે તેનો જે ફિયાન્સે હતો તેના ફોઈ દ્વારા કંઈક પ્રકારના જે શાબ્દિક કંઈક કહેવામાં આવ્યું હતું અને છોકરીને માઠું લાગ્યું અને પોતે તબીબ હતી અને તેમ છતાં એને આપઘાત કરી લીધો છે। બીજો કિસ્સો અમદાવાદનો છે કે જેમાં 26 વર્ષીય ગૃહિણી હતી અને તેને પણ એ જ ઘરના ત્રાસના કારણે પોતાના 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું છે અને બંને લોકોનું મોત થયું છે। એટલે આ બંને કિસ્સા જે સામે આવ્યા છે, એકમાં એ મહિલા તબીબ હતી, એ પોતે ડોક્ટર હતી, એકમાં એક ગૃહિણી હતી। ત્યારે મને એ સવાલ એ થાય છે કે જે મહિલાઓ છે અને આપણે ભણતરની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘરેલું હિંસા છે એનો બચાવ કઈ રીતે થઈ શકે? ભણેલી જે મહિલાઓ છે તેઓ પણ ભોગ બની રહી છે, ગૃહિણીઓ જે છે તે પણ ભોગ બની રહી છે। એકચ્યુઅલી ઘરેલું હિંસા માટે એવું કહીશ કે જે પણ ક્લાસ 1, 2 થી લઈને એજ્યુકેટેડ લઈને ક્યાંય ને ક્યાંય સામાજિક સ્તરે એક પ્રેશર હોય છે। બીજું કે અત્યારે લગ્ન વ્યવસ્થા ની અંદર ક્યાંક ને ક્યાંક ગમે તેવું હશે, જેમાં આપણે બહુ ચંદા કોચર, ઇન્દ્રિયા ઘણા લોકોના મોટા નામ સાંભળ્યા છે કે એ લોકો પણ ક્યાંય ને ક્યાંય ઘરેલું હિંસાથી પીડિત હતા
ઘરના લોકો હોય છે એ દબાવવામાં આવતા હોય છે. તમે ગમે તેટલું કમાવ છો એને કોઈ લેવા દેવા નથી, પરંતુ તમારે હંમેશા એ પ્રેશર કરીને તમારે ઘરની અંદર તો ઘરની જેમ જ વર્તવું પડશે. એટલે જે રિસ્પોન્સિબિલિટી સામાજિક રીતે જે લોકોએ મારેલી છે કે ભાઈ તમારે કોઈ પણ હિસાબે તમારે ઘરના કામ કરવા પડશે, અને એ રિસ્પોન્સિબિલિટી આપણે જે વર્ષોથી જોતા આવ્યા છીએ એ એક ગળ પડી ગઈ છે કે હંમેશા સ્ત્રીઓ જ ઘરનું કામ કરતી હોય, સ્ત્રીઓ જ બધી રિસ્પોન્સિબિલિટી. ઇવન ધામી આ અત્યારની વાત નથી, આ કદાચ નવાઈ લાગશે, ઓલ ઓવર વર્લ્ડની અંદર આ સિચ્યુએશન છે. ઘણા એવા ઇન્ટરનેશનલ સમિટ થતા હોય છે અને એની અંદર સ્ત્રીઓની હાલત વિશે પૂછવામાં આવતું હોય છે, ત્યાં પણ આવી જ પરિસ્થિતિ જોવામાં આવતી હોય છે. એટલે આ જે બધી આ બધા જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સનું કારણ એક જ છે કે આપણે સામાજિક રીતે એટલા બધા પ્રેશરમાં હોઈએ છીએ કે લોકો શું વિચારશે, મારા ડિવોર્સ લેશો તો શું લોકો વિચારશે, હું એકલી સર્વાઈવ કરી શકીશ કે નહીં, અગર એકલી સિંગલ મધર છે, બાળક સાથે અગર એકલી રહે છે તો લોકો તરફથી એની ઉપર આંગળી ચીંધવામાં આવતી હોય છે. ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે ને એના કારણે ક્યાંક ને ક્યાંક એવું વિચારવામાં આવતું હોય છે, અને આ બધા રીઝનના કારણે ક્યાંક ને ક્યાંક ડિવોર્સની સંખ્યા અત્યારે હાલ આટલું બધું પ્રેશર હોવા છતાં પણ અમુક દીકરીઓ આગળ આવી ગઈ છે કે ભલે અમે એકલા સર્વાઈવ કરશું, એટલે ડિવોર્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવે જયારે છોકરી જે ડિવોર્સ નથી લઈ શકતી, સામાજિક રીતે નામ છે, એમાં ક્યાંક ને ક્યાંક આત્મહત્યાના બનાવો પણ બની રહ્યા છે. ઘણા લોકો એવા છે, મારી પાસે 2 દિવસ પહેલાથી એક કેસ અત્યારે આવેલો છે. છોકરીને પૈસાવાળા ઘરના લોકો ત્યાં પરણાવી છે, પણ એ લોકો કોન્સ્ટન્ટ એવું કે કરે છે તારી ઓકાત નથી, તારી ઓકાત નથી, તું અહીંયા રહી શકું, તારી ઓકાત છે આવડા મોટા બંગલામાં તું રહી શકું. એટલે આ જે ટોર્ચરિંગ છે એ ટોર્ચરિંગ અટમોસ્ટ હોય છે, અને ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે અને પૈસા પાત્ર જે લોકો હોય છે એવા ઘરની દીકરી પસંદ કરતા હોય છે કે જે ઓછું કમાતી હોય અને ઓછા સામાન્ય ઘરની હોય, કે જેથી આજીવને દબાઈને રહે, અને કદાચ પત્ની નથી લાવતા કે વહુ નથી લાવતા પણ મેડ લાવે છે કે જે એમના ઘરના કામ પૂરા કરે, અને સામાજિક સોશિયલી રીતે એ સ્ત્રીને પણ એવું લાગે મારું સાસરું આ સોસાયટીમાં છે, મારે બંગલો છે, અમારે તો જમીનો છે, અમારે તો ગાડીઓ છે, અમારે તો આ છે. એને રાખતો ના હોય, મારતો હોય, ગમે તે કરતો હોય તો પણ એ તૈયાર થઈને લગ્નોમાં અથવા તેમના ફંક્શનોની અંદર સ્મિત સાથે હાજરી આપતી હોય છે. બિલકુલ, એટલે આ જ વિષય પર મારે આગળ તમારી સાથે વાત કરવી છે, કેમ કે જે પ્રકારે સમાજનો તો વિચાર કરતા જ હોય છે, પણ એક સવાલ એ આપણે દરેક જોતા હોઈએ છીએ, ખાસ કરીને માતા પિતાની જે ભૂમિકા હોય છે ને સોનલબેન, એ આ ઘરેલું હિંસાના કિસ્સાઓમાં ખૂબ જ અતિ મહત્વની હોય છે. આપણે ઘણા એવા કિસ્સામાં જોયું છે કે માતા પિતા જે છે ને તે આજના સમયમાં પણ દીકરીને સહન કરી લેવું એના તરફ વધારે તેઓનો ઝુકાવ હોય છે. આજે પણ કડવી હકીકત છે, નો ડાઉટ. હજુ પણ ઘણા માતા પિતા છે કે જે સપોર્ટ કરે છે અને પોતાની છોકરીઓને તેમાંથી બહાર કાઢે છે, પણ તેમ છતાં પણ જે માતા પિતા છે એ જ પહેલા શીખવાડી દે છે કે તમારે ઘર સાચવીને રાખવાનું છે, તમારે સહન કરતા શીખવાનું છે. એટલે આ ઘરેલું હિંસા જે થતી હોય છે, છોકરીઓ જે ભોગ બનતી હોય છે, જે દીકરીઓ, તેમાં માતા પિતાનો કેટલો ભોગ હોય છે? હું એવું માનીશ કે માતા પિતા, અત્યારે મેં તમને કીધું એમ કે 2 દિવસ પહેલા ફોન હતો, એની મમ્મી એવું જ કહે છે કે અમારું ઘર તો નાનું છે, અમે એની છોકરીને સારું ભણાવી નહીં શકીએ, એનું જે બાળકી નાની છે એને અમે એની રિસ્પોન્સિબિલિટી કેવી રીતે લઈ શકીએ, એટલે એને ત્યાં જ રહેવું પડે. અમે ઘર તોડવા માંગતા નથી. છોકરીને ભયંકર માનસિક ત્રાસ છે. છોકરી એવું કહે છે કે હું ઘરે બી નહીં આવું ને ક્યાંય નહીં જવું, આત્મહત્યા કરીશ. તો ક્યાંક ને ક્યાંક છોકરીના જે મા બાપ હોય છે એ પણ બહુ પ્રેશર કરતા હોય છે કે ઘર બની રહેવું જોઈએ. તમારી દીકરીને, અમારી દીકરીને લગ્ન કરાય, હજી ઘણી વખત તો એવી પરિસ્થિતિ હોય છે કે એક અઠવાડિયામાં માનસિક ત્રાસ આપવાનું શરૂ થઈ ગયું હોય છે, અને એ દરમિયાન છોકરી પોતે સહન કરીને રહેતી હોય છે. એકદમ કદાચ કરોડપતિ ઘરની પણ વાત કરીએ કે જેનો પિતા 1 લાખ રૂપિયા દર મહિને આપતો હતો, એ ઘરે પણ આવી સિચ્યુએશન નથી કે એ લોકો સાથે પણ એની સાથે એને એક્ટિવા પર મોકલતા હતા, જે છોકરી BMW માં ફરતી હતી. એટલે ક્યાંક ને ક્યાંક સાસરીવાળા જે વહુ આવે છે અને વહુને કામવાળીની જેમ જોતા હોય એવું આવા કેસો ઉપરથી લાગતું હોય છે. એકાદ ટકો કિસ્સા એવા હશે કે જે ખરેખર વહુને દીકરીની જેવું ગણે છે, પરંતુ એકાદ કિસ્સા જ છે. બાકી ખરેખર તો એ જાહેરમાં નવરાત્રી દરમિયાન ફોટા પડાવવા, લોકોને બતાવવા કે ભાઈ અમે અમારી વહુને સારું રાખીએ છીએ, અમે અમારી વહુ માટે આ લાયા તે લાયા, પણ એન્ડ ઓફ ધ ડે એ દીકરી અને વહુમાં ફરક રાખતા જ હોય છે, અને વહુની સાથે ખરાબ વર્તન અથવા તો અરમાયું વર્તન કરતા હોય છે. અને હા, સૌથી પહેલા જે વાત કરીએ આપણે, આ જે કિસ્સાઓ વધી રહ્યા છે તેમાં સૌથી ચોંકાવનારી વાત એ આવે છે કે ગુજરાતનું જે મેટ્રો સિટી ગણાય છે અમદાવાદ, જેમાં આપણે બંને અત્યારે રહીએ છીએ, અને અમદાવાદથી જ જે કિસ્સાઓ છે તે સૌથી વધારે સામે આવ્યા છે ઘરેલું હિંસાના. એટલે મને સવાલ એ થાય છે કે આપણે ઘણીવાર માનસિકતાની વાત કરતા હોઈએ છીએ કે ગામડામાં ઘણીવાર એવી રૂઢિચુસ્ત હોય છે અને તેના કારણે આ કિસ્સાઓ બનતા હોય છે, પણ જો અમદાવાદમાંથી જ આ ઘરેલું હિંસાના કિસ્સાઓ સામે આવતા હોય છે તો આપના મતે શું આ વિચારધારા છે મેટ્રો સિટીમાં રહીને પણ
બદલાય છે ખરા? મેટ્રો સિટીની અંદર વધારે પ્રોબ્લેમ એટલા માટે છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર વધારે છે. હમણાં જ એક સર્વે આવ્યો હતો કે સાથે કામકાજ કરતા જે લોકો છે એમાં એવું કહેવામાં આવ્યું કે 40% લોકોને પોતાના જે કલીગ હોય એની સાથે અફેર હોય છે. હવે જે આ અફેર હોય છે એ ઘરે તો ખબર પડવાની જ છે, એટલે એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે ઘરમાં ઝઘડા થવાના એવા પણ કિસ્સા છે કે પોતાની ઓનેસ્ટી જે લોકો સાથે અફેર છે પ્રૂવ કરવા માટે પોતાની વાઈફને 2 બાળકો છે છતાં પણ એની સાથે ફિઝિકલ રિલેશન નથી રાખતો, એની સાથે ફોટો નથી પડાવતો, એને ડીપીમાં ફોટો નહીં મૂકવાનો, કોઈ પૂજામાં જબરજસ્તી બેસાડવામાં આવ્યો તો એનું વર્તન એકદમ ખરાબ હોય. એટલે આવી રીતના જે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે એ સામાજિક રીતે અહીંયા મેટ્રો શહેરોની અંદર એવું વધારે અર્બન સિટીઝની અંદર વધારે આ બધા ઇસ્યુઝ થતા હોય છે. ગામડાઓની અંદર પણ અફેર હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એને દબાવવામાં આવતા હોય છે અને એ છૂટાછેડા સુધી પહોંચતા નથી, સમૂહ પતી જતું હોય છે કે ભાઈ આવું છે ના ચાલવાનું છે. મેટ્રો શહેરની અંદર પોતાના હક્કો માટે લડવાવાળી સ્ત્રીઓ છે, ઇવન જે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે એ સ્ત્રી પણ પોતાનો હક માંગતી હોય છે અને આના કારણે છૂટાછેડાના કિસ્સાઓ વધતા હોય છે. સોશિયલ મીડિયાનો એક બહુ મોટો રોલ છે, બહુ મોડર્નાઇઝેશન થઈ ગયું છે, લોકોને દરેક વસ્તુ જોઈએ છે, ફિગર ઓરિએન્ટેડ થઈ ગયા છે. જે દીકરીએ લગ્ન કર્યા છે, બાળકો આવ્યા છે, એનું શરીર ફૂલી ગયું હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો એનું શરીરની આકારની રચના બદલાતા પુરુષોને એવું લાગે કે આ તો મારું સેક્સ સંતોષવા માટેનું જે સાધન હતું એ હવે બરોબર રહ્યું નથી, મારે નવી જગ્યાઓ પર એની શોધ કરવી જોઈએ. આવા ઘણા એવા વિકૃત પુરુષો પણ ઘણા એવા હોય છે કે જેના કારણે ક્યાંક કોઈક યંગ દીકરીના પ્રેમમાં પડતા હોય છે. આપણે એમાં કિસ્સો પણ જોયો કે પોતાની 10 વર્ષ નાની સ્ત્રીને પામવા માટે પોતાની પત્ની અને 2 બાળકોને એને મોતને ઘાટ ઉતારે અને ત્યાં એમને દાટી દીધા. એટલે આવા કિસ્સાઓ પણ આપણને જોવા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક આવી પણ સિચ્યુએશન્સ આપણે જોઈએ છીએ. એટલે ઘણા બધા કિસ્સા છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એક ફિનાન્શિયલ પ્રોબ્લેમ કહી શકાય, માનસિક રીતે ટોર્ચરિંગનું મેં અગાઉ પણ કીધું. ક્યાંય પૈસો છે પણ ઇમોશનલ ડિપેન્ડન્સી દીકરીઓને નથી મળતી તો દીકરી કોઈ બીજી જગ્યાએ જવાની છે. અને ઘણા છોકરાઓ એવા છે કે જે પોતાના કામકાજના સ્થળે કોઈ વ્યક્તિ જોડે તમે ઓબ્વિયસલી તમે નજીક રહો છો તો તમારા દિલના ઘોડા કંટ્રોલમાં રાખવા જોઈએ, અધરવાઇઝ તમને એ એનર્જી એટ્રેક્ટ કરતી હોય, ઓપોઝિટ સેક્સ એટ્રેક્શન હોય એમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર ઘણા બધા. ઇટ્સ અ વાઇડ સબ્જેક્ટ છે, આ નાનો સબ્જેક્ટ નથી, આ ઘણું બધું છે. અને આજના સમાજની અંદર ઇવન લોકો એક રિલેશનમાંથી બીજા રિલેશનમાં ટ્રાવેલ કરતા વિચારતા પણ નથી. લોકોના કદાચ મેં 3 વખત ડિવોર્સ કરાયેલા છે, 4થી વાર લગ્ન લોકો કરતા હોય છે. એટલે આપણને નવાઈ લાગે કે આટલા જલ્દી આ લોકો આટલું જલ્દી કેવી રીતે આગળ વધી જતા હશે. એટલે લોકોમાં અત્યારે પહેલા જે ઇમોશન્સ હતા કે પ્રેમ હતો, લાગણી હતી, લોકો એવું સમજતા કે 7 જન્મનો સંબંધ છે. 7 જન્મ તો ઠીક, પણ 2 વર્ષનો બી સંબંધ નથી રાખતા લોકો અને તરત આગળ વધી જાય છે. દે ડોન્ટ ફીલ કમ્ફર્ટેબલ, નથી અમારી કમ્પેટેબિલિટી. ઇવન પપ્પા અને મમ્મીને ના પાડી દે કે હવે હું નથી રહી શકતી અને તમે આ નહીં કરાવો તો નહીં ચાલે. મારી પાસે એક હમણાં પણ કિસ્સો આવ્યો, છોકરીએ પોતાના પપ્પાને એવું કીધું કે હું યુએસ છું, તમે કહેશો તો તમારા ઘરે આવીશ, તમે મારા લગ્ન હું કહું છું ત્યાં નહીં અપાવો તો હું સુસાઇડ કરી લઈશ. એક છોકરીને અત્યારે પ્રોબ્લેમ છે અને લગ્નના 1 વર્ષ પછી એમને બરોબર રાખતા નથી ને એના પિતાએ જ લઈને આવવું પડ્યું. એટલે માતા પિતા શું કરે બાળકો માટે, જ્યારે બાળકો માતા પિતાનું સાંભળતા નથી. સોશિયલી અમે લોકો પ્રી મેરેજ કાઉન્સેલિંગ બી કરીએ છીએ. મેરેજ કરતા પહેલા કાઉન્સેલિંગ કરાવવું જોઈએ, બંનેના ઇવન મેડિકલ કાઉન્સેલિંગ બી કરાવવું જોઈએ. કોઈ રોકતો નથી ને તમારી ઘરની વિઝિટ લેવી, ઘરના લોકોની સાથેની. એટલે આખું એક અલગ માળખું રચના કરવી ખૂબ જરૂરી છે અને એ પ્રમાણે ચાલવામાં આવે તો ઘણું સારું થઈ શકે. બિલકુલ, એમાં હું બિલકુલ સહમત છું આપની સાથે કે જે પ્રકારે જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી ને જે ખાસ કરીને એક્સ્ટ્રા મેરિટલ અફેર છે એના કિસ્સાઓ વધારે ને વધારે વધી રહ્યા છે. ને આ સિવાય પણ અનેક એવા મુદ્દાઓ છે કે જેના કારણે જે ઘરેલું હિંસા છે ખૂબ જ વિસ્તૃત વિષય છે કે જેના ઉપર ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકાય. અનેક એવા કારણો હોય છે ઘરેલું હિંસા કરવા પાછળના, કેમ કે 4 દિવાલની અંદર શું ખરેખરમાં થયું હોય છે એ માત્ર એ 2 જ માણસ જાણતા હોય છે. કેમ કે કોર્ટ સુધી જ્યારે જે પણ કેસ આવતો હોય છે તેમાં બંને પક્ષની પોતાની અલગ અલગ વાર્તાઓ હોય છે અને ખરેખરમાં શું બન્યું છે તે બંને લોકો જ જાણતા હોય છે. પણ જ્યારે તમે આટલું કામ કરો છો, લોકો વચ્ચે રહીને આટલા લોકોને મળો છો, લોકોની વાતો સાંભળો છો, તમે જે વેડિંગ માટે જે કાઉન્સેલિંગ કરો છો, પ્રી વેડિંગ કાઉન્સેલિંગ કરો છો, એટલે મને સવાલ એ થાય છે કે તમે જ્યારે આટલો એક્સપિરિયન્સ ગેઇન કર્યો છે, તમારા મતે મારે તમારી પાસેથી જાણવું છે કે જે ઘરેલું હિંસા થાય છે એ પછી ગામડું હોય કે શહેર હોય, ભણેલી મહિલા હોય કે પછી ગામડાની મહિલા હોય, ઘરેલું હિંસાનું એક મુખ્ય કારણ શું છે કે જે મૂળમાં છે કે કોઈ પણ પ્રકારનો કિસ્સો હોય પણ એક મુખ્ય કારણ તો એમાં હોવાનું જ છે.
મુખ્ય કારણની અંદર પર્ટિક્યુલરલી મેં એક જ કીધું કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે તમે કોન્સ્ટન્ટલી રહેતા હોય, ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લો. તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ, એટલા બધા કારણો છે, તમે એક કારણ ક્યારેય ના આપી શકાય. પહેલા તો તમારે ટ્રસ્ટ લેવલ હોવો જોઈએ, વિશ્વાસ મૂકવો જોઈએ, એકબીજામાં ધીરજ હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી ખૂબ જરૂરી છે, સમજણ શક્તિ હોવી જોઈએ. કોઈને બોલ્યા બોલ્યા વગર જ ઘણી વખત સમજણ પડી જતી હોય છે કે ભાઈ ના આ ને આ હતું તો આ હશે, આવું હશે. એકબીજાને સમજવા માટે એનો સમય જોઈતો હશે. કોઈ વ્યક્તિ સભામાં આવું છે, એ એક્સપ્રેસિવ નથી. ઘણા લોકો દિવસમાં 10 વાર આઈ લવ યુ કહેતા હોય, અમુક લોકો એક પણ વાર ન કહી શકતા હોય, પરંતુ ખૂબ પ્રેમ કરતા હોય. એટલે આ તો એક દરેક વ્યક્તિના સ્વભાવ ઉપર જાય છે, એમની ફિતરત ઉપર જતું હોય છે. સેક્સ્યુઅલ ડ્રાઈવની વાત કરીએ તો પણ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકોની ફેન્ટેસી બહુ વધી ગઈ છે. અત્યારે HIV રેટ્સના પ્રમાણ પણ બહુ વધી ગયા છે. જે ઘરની સ્ત્રી છે, ઘરના કામકાજ દરમિયાન થાકી ગઈ હોય છે, એ સેક્સ્યુઅલ પ્લેઝર નથી મળતું પુરુષોને, એટલે એક્સ્ટ્રામેરિટલ અફેર કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક એ પણ બીજી સ્ત્રીનો યુઝ થઈ રહ્યો છે અને એને ખોટા વાયદા કરવામાં આવતા હોય છે. ત્યારબાદ આ લગ્ન જીવન નંદવાતું હોય છે, 2 બાળકો લઈને બહાર નીકળવાનું. બધી રીતે, ઘણી બધી રીતે બહુ બધા પ્રોબ્લેમ્સ છે. ઘરના માનસિક, ઘરમાં મેં પહેલે કીધું મેડ તરીકે લાવવામાં આવે છે. આજથી નથી, આ વર્ષોથી ચાલી આવ્યું છે કે કોઈ પણ સ્ત્રી દીકરીના લગ્ન થાય ને એટલે ટ્રંક આપવામાં આવતું હતું અને તિજોરી, પાટ. એટલે શું એ લોકો પાસે ઘરમાં એની આ દીકરી લઈને લગ્ન કરીને જાય છે, એના માટે કપડાં મૂકવા એક કબાટ નહીં લઈ શકે, પરંતુ દીકરીના મા બાપે આ બધું આપવાનું. આ જે પ્રથા છે એ બહુ જ ખરાબ પ્રથા છે. એટલે દીકરીના મમ્મી પપ્પા માટેનું અત્યારે જે દહેજનું દૂષણ હતું એ અલગ થઈ ગયું છે. હવે ઘણા લોકો ફર્નિચર માંગતા, સોના ચાંદીના દાગીના માંગતા. હવે સોના ચાંદીના દાગીના તો માંગે છે, પણ ડેસ્ટિનેશન વેડિંગ માંગે છે, હનીમૂન માટેનું પેકેજ માંગે છે, ગાડી માંગે છે, બંગલા માંગે છે. એટલે દહેજનું પ્રમાણ અત્યારે પણ એટલું જ છે, પરંતુ એનું જે સ્વરૂપ છે એ બદલાયું છે. કારણ કે અત્યારે આધુનિક જમાનાની અંદર એ માંગવાની રીતો બદલાઈ છે. ઘણા એવા ફેમિલી જોયા છે, આપણને નવાઈ લાગે કે ભાઈ આટલા ચાંદીના સિક્કા, 51 ચાંદીના સિક્કા કરજો 10 ગ્રામના, આટલા લોકોને તો આપવા જ પડશે. હવે જે દીકરીનો પિતા છે એની સગવડ ના પણ હોય, પરંતુ આવું પ્રેશર કરવી લઈને ડાયરેક્ટલી એ લોકો દહેજ માંગતા હોય છે. અને આ બધું સગાઈ થઈ ગયા પછી, બધી જગ્યાએ વાત કર્યા પછી ચાલુ કરતા હોય છે. એટલે તમે ના પણ ન પાડી શકો. એટલે જે છોકરીના માતા પિતા હોય એમના માટે બહુ અગવડ. એટલે દહેજ પણ એક મુખ્ય કારણ છે. સહન શક્તિની વાત છે. મેરિટલ રેપના બહુ કિસ્સા વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક દીકરીઓને બહુ તકલીફ પડતી હોય છે, એમને હેલ્થને લઈને બી ઘણા બધા ઇસ્યુઝ હોય છે. એટલે આ બધું બી સમજવું ખૂબ જરૂરી છે. બિલકુલ. અને હવે ઇમોશનલ જે ખાસ કરીને મહિલાઓ જે હોય છે એ ભાવનાત્મક હોય છે. એટલે ઘણા એવા કિસ્સાઓમાં આપણે હંમેશા સાંભળતા જ હોઈએ છીએ. આજે આંકડાઓ સામે આવ્યા છે, ઓફિશિયલ આંકડાઓ છે, કે જે પ્રકારે ઘરેલુ હિંસાઓ વધી રહી છે તેને લઈને. અભ્યમને જેટલા પણ કોલ્સ મળ્યા છે સોનલબેન, એમાંથી 40% કોલ્સ એવા હોય છે કે માત્ર ને માત્ર ઘરેલુ હિંસાના જ હોય છે. અને આ કોલ્સ તો એવા છે કે જે સદનસીબે અભ્યમ સુધી પહોંચ્યા છે. પણ મારે વાત એ કરવી છે કે એવા કેટલાય કોલ્સ છે કે જે હજુ સુધી અભ્યમ સુધી પહોંચ્યા જ નથી. અને એવી કેટલી મહિલાઓ છે કે જેનો અવાજ ક્યારેય પહોંચ્યો જ નથી જ્યાં પહોંચવો જોઈએ, અને એમ જ અવાજ એમનો ચૂપ થઈ જાય છે. યા તો આપઘાત કરી લેવામાં આવે છે, અથવા તો તેઓની હત્યા થઈ જાય છે, ઘરેલુ હિંસાના કારણે મૃત્યુ થઈ જાય છે. આવા કેટલાય કિસ્સાઓ છે. એટલે આપના મતે આજે આંકડાઓ સામે આવ્યા છે, તો આના સિવાય જે આંકડાઓ સામે નથી આવ્યા તેમાં વધારો થવાનું જે શક્યતાઓ છે એ કેટલી? વધારો એટલે ગમે તેટલા તમે કાયદા લાવો એ તો ચાલે જ છે. દહેજનું પ્રમાણ લોકો એમ કે છે 498 નથી હોતી, આ તે બધા માંગે જ છે. દહેજ આજે પણ માંગે છે. મેં અગાઉ પણ કીધું દહેજનું સ્વરૂપ બદલાયું છે. મીઠાઈ તો છોકરીના ત્યાંથી જ આવી જોઈએ, સ્ટાન્ડર્ડ જ જોઈએ. વાર તહેવારે બધી વસ્તુ ત્યાંથી આવી જોઈએ. બાળકનીને છોકરીએ બાળકને જન્મ આપ્યો છે તો એનું જીયાણું કરવાનું જ કરવાનું. એના મા બાપ ઉપર આજીવન, દીકરીના મા બાપ ઉપર આજીવન પ્રેશર રહેતું હોય છે. હવે જે તમે વાત કરી કે આધુનિક સમયમાં હજી સુધી તો અત્યારે રૂટીન ચાલે છે. મેં પહેલા પણ કીધું, પણ અત્યારે એવું છે કે સોશિયલ મીડિયા અને થોડી જાગૃતિના કારણે લોકો ડિવોર્સ કરે છે. ડિવોર્સ માટે અત્યારે અપ્રોચ કરે છે. અને કદાચ એવું છે કે જે કોલ નથી આવતા એમાં મેક્સિમમ સમાધાન કરતા હોય છે. અને સમાધાન કરવા પાછળ છોકરીના મા બાપ પણ જવાબદાર હોય છે અને છોકરાના મા બાપ પણ જવાબદાર હોય છે. ઘણી વખત છોકરાના મા બાપ એવું કે ભાઈ મારી પાસે એ પણ કિસ્સો છે કે જે સસરાએ પોતાની વહુને ઘર આપ્યું પોતાના છોકરાને એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે, તો બી એ વહુએ કેસ કર્યો કે ભાઈ ના તમે ભલે મને આપો છો પણ હું તો તમારી વિરુદ્ધમાં કેસ કરીશ. અને એમને એટલો આઘાત લાગ્યો કે હજી સુધી બહાર જ નથી આવી શક્યા. પોતાનો આખો બંગલો જાતે સ્વેચ્છાએ આપ્યો હતો કે ભાઈ તું તારી દીકરીને લઈને રહે, અમે તારી સાથે. પોતાના છોકરાને બેદખલ કરી દીધો કે ના મારી વહુ જોડે ખોટું કર્યું છે. અને જ્યારે આવા ખોટા કેસો થતા હોય છે ત્યારે પણ પ્રોબ્લેમ હોય છે. પરંતુ આ ઘટવાનું પોસિબિલિટીઝ નથી. આપણે નિર્માણની અંદર જ આજથી 10 વર્ષ પહેલા તો નહીં પણ 5 વર્ષ પહેલા એક શો કર્યો હતો અને એમાં કહ્યું હતું 150 વર્ષ વીતી જશે ને તો બી સ્ત્રી પુરુષની સરખામણી નહીં થાય. અને આ સરખામણી ક્યારેય નથી થવાની.
અને નથી થવાની એના કારણે જ આ જે ઘરેલું હિંસા છે, જ્યાં પુરુષ પોતાની જાતને ચડિયાતો સમજે છે અને સ્ત્રી ઉપરનું એનું આધિપત્ય અને જે માલિકી ભાવ જગાવે છે, એના કારણે ઘરેલું હિંસાનો કાયદો લાવવામાં આવ્યો છે. ઘરેલું હિંસા અત્યારે પણ થાય છે, રૂટીન થાય છે અને સ્ત્રીઓ ખરેખર એનો ભોગ બને છે અને લોકો સહન કરીને દીકરીઓ જેટલી છે, ઇવન મહિલાઓ છે, આધેડ વર્ષની જે સ્ત્રીઓ છે એ પણ સહન કરી રહી છે, કારણ કે સામાજિક ધોરણે એમના બાળકોના લગ્ન નહીં થાય, લોકો શું વિચારશે, કેવી રીતે હશે, એ વાત છે. અત્યારે એક સ્ત્રી ભાગી ગઈ છે 2 છોકરા મૂકીને, તો એને એવું કહેવામાં આવે છે કેવી સ્ત્રી છે, પોતાના બાળકોને મૂકીને જતી રહી. જ્યારે મારી એની સાથે વાત થઈ ત્યારે મને એવું કીધું કે મને મારું જીવન જીવવાનો હક નથી. લોકો આજે વાતો કરશે, કાલે ભૂલી જશે, પણ મારે મારી જિંદગી તો જીવવી કે નહીં. એ લોકો મને ઢોર માર મારતા, મારા બાળકો સાથે વાત ન કરવા દેતા, મને કોઈ હૂંફ કે પ્રેમ કે લાગણી મારો હસબન્ડ નતો આપતો, રોજ રાત પડે જબરજસ્તી કરીને સેક્સ કરતો હતો. હું કઈ આના માટે થોડી છું? શું એ છોકરીએ ખોટું પગલું ભર્યું? એને મને પૂછ્યું અને મારો જવાબ હતો કે ના, તે ખોટું પગલું નથી ભર્યું. તને પ્રેમ મેળવવાનો હક હતો અને તને જે પ્રેમ મળ્યો છે તું એની સાથે જીવવા માંગુ છું. ભલે મને કે સમાજમાંથી કાઢી મૂકે, મને પીટકાર વિરસાવે, પરંતુ હું પણ હ્યુમન છું. મારી પાસે એક જ ઓપ્શન હતો, હું આત્મહત્યા કરું અથવા તો આ વ્યક્તિ સાથે જીવન જીવું, અને મેં એ સિલેક્ટ કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક એવી સિચ્યુએશન ક્રિએટ થતી હોય છે ને એના કારણે આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. જી બિલકુલ. એટલે જે પણ મહિલાઓ સાથે ઘરેલું હિંસા થતી હોય છે, હવે આપણી પાસેથી મારે એ જાણવું છે કે જો એને કાયદાકીય કોઈ લડત લડવી છે, પણ કેમ કે આપણે જાણીએ છીએ કે મહિલાઓને ઘણીવાર તેના પિયર પક્ષમાંથી કે સાસરા પક્ષમાંથી સાંભળવાવાળા મોટા ભાગે કિસ્સાઓ વ્યક્તિઓ ઓછા હોય છે. એટલે જે મહિલાઓ એકલી છે, ઘરેલું હિંસાનો ભોગ બની રહી છે, જો એમને શરૂઆત કરવી હોય કોઈ કાયદાકીય લડતની અથવા તો કોઈ પણ પ્રકારે પગલું ભરવું હોય, તો તેની શરૂઆત ક્યાંથી થઈ શકે? કાયદાકીય રીતે લડત લડવી હોય તો 181 છે અને બહુ સરસ રીતે અભિયમની દીકરીઓ કામ કરી રહી છે. ઇવન પીબીએસસી સેન્ટર્સ પણ ખોલ્યા છે, વન સ્ટોપ સેન્ટર પણ છે, ત્યાં તમે પ્રી કાઉન્સેલિંગ માટે જઈ શકાય એમ છે. તમારે સર્ચ કરવાનું છે, તમારા 5 કિલોમીટરના દાયરામાં તમારી પાસે ઇવન 181માં તમે ફોન કરશો તો એ લોકો તમને ગાઈડ કરશે. મેરેજ કાઉન્સેલિંગ પણ કરાવતા હોય છે, સલાહ આપતા હોય છે. મફત કાનૂની સલાહ કેન્દ્રો દરેક કોર્ટની અંદર ખોલવામાં આવેલા છે. તમે નજીકની કોઈ પણ કોર્ટમાં જઈને મફત કાનૂની સલાહ અથવા મફત ફેમિલી કોર્ટની સલાહ છે, તે સાયકોલોજીસ્ટ છે, તે કાઉન્સિલરો છે, આ બધી જ સગવડ સરકારે ખૂબ જ સરસ રીતે, સુંદર રીતે અત્યારે કરી છે. અને ખાસ કરીને અત્યારે મહિલાઓ માટે જે અમારા ગુજરાત હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ જે છે સુનિતા મેમ, એમને એટલા સેન્સિટાઇઝ છે કે દરેક સ્ત્રીઓ માટે, ઇવન એમના સ્ટાફ માટે પોસ્ટના લેક્ચર તૈયાર કર્યા છે. દરેક કોર્ટોની અંદર પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇવન જે ગવર્મેન્ટ છે એ લોકોએ પણ દરેક જગ્યા ઉપર, દરેક એરિયા વાઇઝ ગવર્મેન્ટ કચેરી, નોન ગવર્મેન્ટમાં બધી જગ્યાએ પોસ્ટના લેક્ચરો ગોઠવે છે. ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી ગોઠવવામાં આવી છે. ઘરેલું હિંસા ન થાય એની માટેની સમજ આપવામાં આવે છે. એટલે ઘણી બધી રીતે જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. અને કશું ના મળે તો તમે 181 ઉપર, 112 ઉપર, અને અમારા જેવા લોકોના નંબર પણ અવેલેબલ ઓનલાઈન છે. તમે અમારા જેવા લોકોને પણ કોન્ટેક્ટ કરશો તો અમે તમને ગાઈડ કરી શકીશું. જી બિલકુલ. છેલ્લે મારે આપની પાસેથી એ સમજવું છે કે આપણે કાયદાની તો વાત કરી, તમે ખૂબ સુંદર સમજાવ્યું, પણ આપના મતે આપણા ભારત દેશમાં ઘરેલું હિંસાને લઈને જે કાયદો વ્યવસ્થા છે તે કેટલી અસરકારક છે અને જેમાં ફેરફાર કરવાની, કેમ કે ઘરેલું હિંસાના કિસ્સાઓ તો વધી જ રહ્યા છે, તેની પાછળ માનસિકતા ચોક્કસપણે જવાબદાર છે, પણ ક્યાંક જે કાયદાઓનું જે કામ છે તે ચોક્કસ થઈ રહ્યું છે કે કેમ, અને તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે કેમ? કાયદા તો પૂરેપૂરા છે, એમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. ઇવન એમેન્ડમેન્ટ રેગ્યુલરલી આવતું હોય છે. થિંક ટેન્ક છે, લોકો બહુ જાગૃત છે અને ગવર્મેન્ટ પણ બહુ જાગૃત છે. બહુ જ બધા એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યા છે. જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે, સાયબર ક્રાઇમ હોય, સાયબર એટેક કરીને લોકો, ઇવન નાણાકીય જે છેતરપિંડી છે એના માટેની વાત હોય, કાયદાઓ તો દરેક રીતે અત્યારે મજબૂત છે. લોકોમાં જાગૃતિ હોવી જરૂરી છે. અને સોશિયલ મીડિયા અને તમારા જેવા જે ચેનલ વાળા છે જે આવા રીતે આવા પ્રશ્નો ઉપાડે છે, એટલે જાગૃતિ લાવવાની જરૂર છે. બાકી નોલેજ લોકોમાં પણ છે, સોશિયલ મીડિયા ઉપર પણ છે. અને કાયદાઓ ખરેખર ખૂબ જ સારી રીતે કામ કરે છે. એક્સપીડેટ થવાની પણ શરૂઆત થઈ ગઈ છે. નવી નવી કોર્ટોની રચનાઓ પણ કરવામાં આવી છે. સ્ત્રીઓને લગતા જે કાયદાઓ છે એની અંદર તો ખરેખર કેવી રીતે ફાસ્ટ ચુકાદો આવે એના માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. નવી એઆઈ સિસ્ટમ પણ ક્યાંક ને ક્યાંક એની અંદર પણ વિકસાવવામાં આવી રહી છે. એટલે ઘણો બધો ચેન્જીસ આવી શકશે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર સોનલબેન જોડાવા બદલ અને ખૂબ જ સુંદર માહિતી આપવા બદલ. ખૂબ ખૂબ આભાર ફરી એક વખત.
તો દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે જે પ્રકારે વાત કરી છે ઘરેલુ હિંસાને લઈને, આશા રાખીએ કે અમારા જે પણ દર્શક મિત્રો છે આસપાસ થતી કોઈ પણ ઘરેલુ હિંસા હોય કે પોતાની સાથે પણ જો થતી ઘરેલુ હિંસા હોય તો તેની સામે અવાજ ઉપાડવો ખૂબ જ જરૂરી છે, કેમ કે જે પણ ગુનો આચરે છે તે તો ગુનેગાર છે જ, પરંતુ જે ગુનો સહન કરે છે તે તેનાથી પણ મોટો ગુનેગાર છે. આ સાથે જ આજે મને આપશો રજા. નમસ્કાર.